शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरोरगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात्परं नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणे। मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। रसः क्षोणीयन्ता शतधृतिरगेन्द्रो धनुरतो रथांगे चंद्रार्कौ रथचरणपाणि शरयिते दिदक्षोस्ते कोऽयं त्रिपुरतृणमालम्बरविधिः क्रीडन्त्यो न खलु परतन्त्रा प्रभुभियः विधेहि क्रीडन्त्यः प्रभुभियः न खलु परतन्त्राः। વિધેય અર્થાત જે પોતાના કાબુમાં છે, જે પોતાને વશ છે એવા સર્વ સાથે ક્રીડા કરનાર ભગવાન એ સર્વ રીતે સ્વતંત્ર. ભગવાન ક્રીડા કરવા સર્વ રીતે સ્વતંત્ર છે, કારણ કે બધું જ ભગવાનના
તાવામાં છે, કાબુમાં છે, બધું એમની આજ્ઞામાં છે. આમ બે વસ્તુ કહેવામાં આવી. એક તો ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે, એવું કશું જ નથી જે એની સ્વતંત્રતા પર કોઈ પ્રકારનો કાપ મૂકે. અને બીજું આ જગત જે છે એ સર્વ રીતે પરતંત્ર છે, ઈશ્વરના કાબુમાં છે. બે વસ્તુ કહેવામાં આવી. ચર્ચા કરી કે ઈશ્વર સ્વતંત્ર છે નથી કે સ્વચ્છંદ છે. ઈશ્વર સ્વચ્છંદ નથી, કારણ કે સ્વચ્છંદ હોવાની કોઈ જરૂર નથી. સ્વયં પૂર્ણ હોવાને કારણે એની પોતાની કોઈ પ્રકારની ઈચ્છા નથી, અપેક્ષાની જરૂરિયાત નથી. એ હોવાને કારણે કોઈ નિયમનો ભંગ કરવાની આવશ્યકતા નથી. ભગવાને પોતે જે નિયમો બનાવ્યા છે એનું પોતે પણ ઉલ્લંઘન કરતો નથી, એ પ્રમાણે શું ચાલે છે. એટલે જ્યાં એમ કહેવામાં આવ્યું કે ભગવાનને કોઈ પ્રકારની કોઈ રોકટોક નથી. વાત બરાબર છે, તો સ્વતંત્ર કહેવાય. પણ રોકટોક નથી એનો અર્થ નહીં કે સ્વચ્છંદ છે અથવા તો જોર જુલમી છે, એવું નથી. અત્યંત કૃપાળુ પણ છે ભગવાન. વાસ્તવમાં અત્યંત કૃપાળુ હોવાને કારણે એની કૃપા તો હોય જ છે. છતાં આ શ્લોકમાં મુખ્યત્વે ભગવાનની સ્વતંત્રતાની વાત કરવામાં આવી. એ સ્વતંત્રતાનું વર્ણન કઈ રીતે કર્યું કે એક નાનકડું કામ કરવા માટે પણ ભગવાને કેટલો મોટો આડંબર કર્યો. વિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમ આડંબર વિધિ. ત્રિપુર તૃણમ વિદક્ષો. આ ત્રિપુરા સ્વરૂપી જે તૃણ છે, ઘાસનું તણકલું છે, એને બાળવાની ઈચ્છા ધરાવનાર આપે. આ અગ્નિ સમાન છો. ત્રિપુરાસુર આપણે એક તૃણ સમાન છે. અગ્નિએ આ તૃણને દહન કરવા માટે કોઈ આડંબર કરવાની જરૂર નથી, સરળતાથી તરત જ દહન થઈ જાય. તેમ ખરેખર ભગવાને તો ત્રિપુરાસુરનો વધ કરવા માટે કોઈ આડંબરની જરૂર નથી, છતાં મોટો આડંબર કર્યો. એ સ્વતંત્રતા બતાવે. કેમ ન કરે? અને બે વસ્તુ બતાવી. ભગવાન આડંબર કરે છે એમની સ્વતંત્રતા બતાવી. ન ખલું પરતંત્ર પ્રભુદેહ. આ ભગવાનના સંકલ્પમાં કોઈ પરતંત્રતા નથી. આડંબર કરો કરી શકે. વિધેય ક્રીડંત. અને બાકી જગતના બધા જ તત્વો ભગવાનને વિધેય છે, અર્થાત ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનાર, એ પણ બતાવ્યું. રથ ક્ષોણિયંતા કે ભગવાને પૃથ્વીને રથ બનાવ્યો, બ્રહ્માજીને સારથી બનાવ્યા, અને મેરુ પર્વતને પોતાનો ધનુષ્ય બનાવ્યો, સૂર્યચંદ્રને આ રથના પૈડા બનાવ્યા, વિષ્ણુ ભગવાનને એનું તીર બનાવ્યું. કહેવાનો અર્થ જેને એમને જેમ કરવું એમ કરે. એમ નથી કે આમ કરીને બધા પર જુલમ કરે છે ભગવાન, એવું પણ નથી. છતાં પણ આ પ્રકારની કથાથી માત્ર ભગવાનની સ્વતંત્રતા બતાવવામાં આવે. પણ આવું માનીને કોઈ એવી જાતની કલ્પના કરે કે હિન્દુઓનો ભગવાન સ્વતંત્ર જેમ ફાવે એમ કરે છે, એવું નથી. કારણ કે જે નિયમો પોતે બનાવે છે એ નિયમનું પોતે પણ અનુસરણ કરે છે. તો ક્રીડા છે, આ બધા પણ સ્વેચ્છાએ જોડાય છે. આ ભગવાનનું જે શાસન છે એ કેવા પ્રકારનું છે? શ્રેષ્ઠ શાસન કોને કહેવાય? કે જેના પર શાસન થતું હોય એમને લાગે જ નહીં કે અમારા પર શાસન થયું છે, તો શ્રેષ્ઠ શાસન. વાસ્તવમાં બધા પ્રેમથી જોડાઈ જાય. અને એ ક્રીડા છે. ટૂંકમાં જો આ જુલમ કરવામાં આવ્યો હોત તો ક્રીડા ન રહી હોત. જોર જુલમ તો ચલ સૂર્યચંદ્ર તમે પૈડા બની જાઓ, ચલ બ્રહ્માજી સારથી બની ગયા, તો બ્રહ્માજીને અંદરથી બિચારા ખરાબ લાગે, અને અંદરથી રોષ હોય, અને અંદરથી નારાજગી હોય, અંદરથી, અને કરતા હોય જુદી વાત છે. એ ક્રીડા ના રહે, પછી મુશ્કેલ થઈ જાય. તો કે જો અંદરથી વિરોધ સાથે, રોષ સાથે કશું કરતા હોય તો એ આપણું કર્મ છે, એ બધી ક્રીડા ના રહે. પરંતુ આ ક્રીડા એટલા માટે છે કે જેમને આ બધું કરવાનું કહેવામાં આવ્યું, એટલે જેમને આજ્ઞા કરવામાં આવી, કે જેમના પર શાસન કરવામાં આવ્યું, એમને ક્યારે એવું ના લાગે કે ભગવાન અમારા પર જુલમ કરે છે, ભગવાન અમારું અપમાન કરે છે. મને સારથી બનવાનું કહ્યું, હું બ્રહ્માજી મને સારથી બનવાનું કે, હું સૂર્ય છું મને પૈડું બનવાનું કે. વાસ્તવમાં તો આ બધા લોકોને ખરેખર પોતાની ધન્યતા જણાય કે ભગવાને પોતાના કાર્યમાં આપણને સાથે લીધા. એટલે આ સમગ્ર જગતને પોતાના કાર્યમાં સાથે કેમ લેવું એને વર્ણન કરવામાં આવ્યું. કારણ કે ત્રિપુરાસુરનો વધ કરવા માટે ભગવાનને રથ જોઈએ.
ધનુષ્વાણ જોઈએ. તેથી એ પોતે ઉત્પન્ન કરી શકે. એની પાસે સ્વતંત્ર તો છે. ધનુષ પિનાક તો છે એમની પાસે, નથી એવું નથી. રથની જરૂર હોય તો એમનું બળદ પર બેસી જાય તો ચાલે. છતાં એમ કહી શકાય કેવી રીતે આ બધા તત્વોને પોતાની સાથે લેવા. સૂર્યને, ચંદ્રને, પૃથ્વીને, બ્રહ્માજીને, વિષ્ણુને બધાને કેવી રીતે અંદર સાંકળવા. આમ દરેક દરેકને વાસ્તવમાં કૃતજ્ઞતાની લાગણી થાય કે ઓહો, ભગવાને અમને પણ સાથે રાખ્યા, અમે પણ ભગવાનના કાર્યમાં નિમિત્ત બન્યા. આ રીતે દરેક દરેક જણને એક જાતની કૃતજ્ઞતા લાગે, શાસકતા. આનું નામ શાસન. નહીં તો સામાન્ય માણસો શાસન કરે ત્યારે જેના પાસે શાસન થયું એ લોકો અંદરથી વિચાર થયો ક્યારે અમારો સમય આવે અને ક્યારે બદલો રહે. જયારે આપણા મનમાં શાસન થયું છે તરત આપણા વર્તનને ખબર પડી જાય, તરત બહાર પડી જાય. અને તો રથ બરોબર ચાલે નહીં ભાઈ. બ્રહ્માજી જેમ તેમ રથ ચલાવે, જેમ તેમ પછી તો બહુ જો મગજની અંદર ગડબડ હોય ને તો રથ જેમ તેમ ચાલે અને પૈડા પણ આમથી આમ જતા રહે પછી. એટલે એવું થાય. એવું કઈ નહીં તો પછી એવું જો થયું હોય તો ત્યારે પણ ભગવાન ત્રિપુરાસુરનો વધ કરી ના શકે. તો વધ થયો ને અર્થે તો બધા એની સાથે કેવા સહકાર પ્રેમથી બધા એમને શરણ થયેલા, શરણાગતિ. એટલે ભગવાનનો પ્રભાવ જ એવો છે કે સ્વાભાવિક રીતે જ બધા આપોઆપ શરણાગત થાય. આમ ઘણા લોકોની હાજરી એવી હોય છે કે આપણે આપોઆપ જ નમસ્કાર કરવાનું, ચરણ સ્પર્શનું મન થઈ જાય. એ ભગવાનનો પ્રભાવ કેવો પ્રેમનો પ્રભાવ છે, પૂર્ણતાનો પ્રભાવ છે, આત્મસંતોષનો પ્રભાવ છે. તેને કારણે આપોઆપ જ આ બધા તત્વો છે એ આપોઆપ જ નમી પડે. અને તેથી ભગવાને જયારે એમને કહ્યું છે કે તમે મારા રથના પૈડા બનો વગેરે રથના ભિન્ન ભિન્ન અંગો બની જાઓ, ત્યારે એ બધા ખૂબ ખુશ થયા છે કે ઓહો, ભગવાને અમને વાસ્તવમાં આ મહાન કાર્યમાં એક સહયોગ ભાગરૂપ બનાવ્યા, અમારો ફાળો આપવાની તક મળી. એનું નામ શાસન. એટલે વર્ણન પરથી એમ લાગે ભગવાન જોર જુલમ, પણ એવું નથી. ભગવાને કોઈ જોર જુલમ કરવાની જરૂર નથી. એમનું નામ સ્વતંત્રતા. આપણે સ્વતંત્ર છીએ માટે બીજાને પરતંત્ર બનાવવા, પોતાની સત્તા જો હુકમી અને તેથી પોતાની સત્તાનો ઉપયોગ કરીને બધાને કાબુમાં રાખવા, એ જાતની સ્વતંત્રતા લાવી શકે નહીં. ભગવાનને પણ એ પ્રકારે જો જગતનું શાસન કરવાનું હોય તો ભગવાન થાકી ના જાવ. તમે હંમેશા પોતાનું બળ બતાવવાનું, અજમાવવાનું હોય, બીજા પર ધાક ધમકી રાખવાની હોય અને બીજાનું નિયંત્રણ કરવાનું હોય, એમાં બહુ શ્રમ રહેલો છે. માનસિક શ્રમ તો રહેલો જ છે. હથિયારનો ઉપયોગ બતાવો તો પડે ને તમારે. ડર તો બતાવો તો ડરથી જો શાસન કરવાનું હોય તો શાસન કરનારને પણ અંદર ઘણો તણાવ, બહુ સ્ટ્રેસ હોય છે. આજકાલ લોકોના સ્ટ્રેસ આનું જ છે ને કે શાસન કરવા માંગે અને શાસન માટે કોઈ તૈયાર ના હોય તો ભગવાન થાકી જાય, થકવી નાખે શું છે. એટલે એવું ખરું તો ખરું ને, જે શાસન તૈયાર નથી એ લોકોનું શાસન કરો તમે તો તમે થાકી જાઓ. જોજો તમારા ભગવાન નથી, સ્વાભાવિક છે આ બધું. એટલે આ વર્ણન કેવું છે, એટલે આ પરથી એવું આપણા મનમાં ન લાગવું જોઈએ કે ભગવાન આ બધાને પોતાના દાસ બનાવે છે. આ ઉપનિષદમાં વર્ણન એવું આવે, વજ્ર મુદ્યતમ, જેના હાથમાં વજ્ર ઉગામેલું હોય અને બધા એમના સેવક હોય, એ પ્રકારે જાણે ભગવાન શાસન ન કરતો હોય એવું નથી. કે ભગવાનને પણ જો વજ્ર ઉગાવવાની જરૂર પડે તો ભગવાન થાકી જાય, એક દાડો થાકી જાય ને. હનુમાનજી અને શનિ આ બંને જો કે એકબીજાના દુશ્મન છે. હનુમાનજી શનિ લોકો, શનિ પણ બાપુ છે તો બહુ ચાલાક. હનુમાનજીને પનોતી આવી, શનિને 7.5ની કહી રાખજો. હનુમાનજી પનોતી આવે છે, ધ્યાન રાખજો. શનિ આવશે તો આવે તો ખરો કે છે, હાથમાં પર્વત લઈને ઉભા છે, આવે તો ખરો. આવ્યો જ નહીં, 7.5 વર્ષથી ના આવે. 7.5 વર્ષ પૂરા થયા પછી દૂરથી આમ કરીને જતો રહો, પાસે તો આવો, બસ મારું કામ થયું. 7.5 વર્ષ પર્વત ઉચકાવ્યા. એટલે તમે બહુ જોર છે તો દરેક જણ પછી પોતાનો બદલો ને આવે છે. અને તેથી એવું શાસન બહુ લાવવું ચાલે નહીં. અને શાસન કરનારને બહુ શ્રમ પડે. ભગવાનને કોઈ શ્રમ નથી પડતો. એ જ કહો વિધેય, એનું નામ સ્વતંત્રતા. કોઈ શ્રમ નથી, કારણ કે એ સ્વતંત્રતામાં કોઈ પરતંત્ર નથી. આ બીજાની પરતંત્રતા પર રચાયેલી સ્વતંત્રતા નથી, બીજાની સ્વતંત્રતા પર રચાયેલી સ્વતંત્રતા છે. સ્વામી મહારાજ કહે છે ભાઈ, the extent to which you give freedom to the world,
ટુ ધેટ એક્સટેન્ટ યુ કેન એન્જોય ધ ફ્રીડમ. તમે દુનિયાને જેટલા પ્રમાણમાં સ્વતંત્રતા આપો એટલા પ્રમાણમાં તમે સ્વતંત્રતા માણી શકો. કે બીજાને પરતંત્ર બનો એટલે મનમાં ટેન્શન રહેવાનું છે. તો બીજાને પરતંત્ર બનાવીને સ્વતંત્ર તમે બનવા માંગતા હો તો આપણને ખબર છે કે બધો પરતંત્ર બનવા નથી માંગતો અને ક્યારેક ક્યારેક છટકી જવાનો છે તો કંઈક વિરોધ થશે એટલે મનમાં હંમેશા એક જાતનું સ્ટ્રેસ ટેન્શન રહેવાનું. તો બધાને સ્વતંત્રતા હોય અને એ પ્રકારની તમારી સ્વતંત્ર એવું ક્યારે હોય જયારે એટલી ઉદારતા તમારામાં હોય, એટલી પૂર્ણતા હોય કે જે બીજાને સ્વતંત્ર આપવાનું સામાન્ય આપણને અસલામતી લાગતી હોય છે. બીજાને સ્વતંત્ર આપવામાં અસલામતી કે શું થશે, છટકી જશે, આમ થશે, પેલું થશે, આપણા હાથમાં નહીં રહે, એવી જાતની સલામતીને કારણે પછી એમાં મગજમાં એનું ટેન્શન હોય જાય. એવું છે જ નહીં. જાણે છે કે આ બધા વાસણો મારા જ છે, હું જ શું કરું છું. મારા અંગ એ ચાલો ઉપાધિના સ્તરે જોવા જઈએ તો અંતેથી જેમ બધા અંગો આ દેહને પ્રેમથી સહકાર આપતા હોય છે. હાથને આમ ઊંચો કરવામાં આવે એટલે કે વિરોધ નથી કરતો. દેહની જો રક્ષા કરવાની આવે, દેહની સેવા કરવાની આવે, કંઈ ખણવાનું આવે તરત પ્રેમથી હાથ જતો હોય ત્યાં કશું જરૂર પડે એટલે એને ન લાગે કે મને આવું કેમ કર્યું. કારણ કે આ દેહ કે આ હાથ આ બધા કેવા છે વાસમાં એનાથી અલગ નથી. સૂર્ય ચંદ્ર બધા જો પર્વતો ભિન્ન હોત તો જુદી વાત છે, એનાથી કોઈ ભિન્ન નથી. ભગવાનનો આત્મા છે જેમ દેહ આ બધાનો આત્મા છે તે બધાના અંગો દેહથી ભિન્ન નથી. એટલે આ જાતને એક સંવાદના પ્રવર્તન એવું આપણે સમજવાનું. આ શ્લોકો શું સમજવાનું કે આ પ્રકારની સંવાદિતા પ્રવર્તમાન છે. તમારો ભગવાન કેવો બધા જોર જલમ કરે છે એવું લાગે, પરંતુ શું લાગે ભગવાન બધા પર જોર જુલમ કરે છે કે નહીં, કોઈ જોર જુલમ નથી. આ બધા આપોઆપ જ પ્રેમથી સહકાર આપનાર છે. કારણ કે ભગવાન એમને લાઈ જાણે છે કે ભગવાન એમને પોતાનાથી અન્ય માનતા નથી. ભગવાન એમને પોતાનો આત્મા જ જાણે છે. ક્યારેક કોઈને અલગતા લાગતી જ નથી. આત્મીય પણ શું આત્મા પણ જ છે. એવા કારણે આ વસ્તુ સ્વાભાવિક છે. જગતમાં કેવી એક સ્વાભાવિક સંવાદના પ્રવર્તમાન છે. છતાંય પણ અહીં ભગવાનની સ્વતંત્રતા બતાવી કે ભગવાન આડંબર કરે છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્રિપુરાસુર વધ. ત્રિપુરાસુર કોણ છે? પુરત્રય ક્રીડત્યસ્ય જીવ તત સુજાતમ સકલમ વિચિત્રમ. એ ત્રણ પૂરની વાત કરવામાં આવી. એક સુવર્ણ નગરી, રજત નગરી, લોહ નગરી, સત્વ રજસ અને તમસ. જાગ્રત અવસ્થા છે એમાં સત્વનું પ્રાધાન્ય હોય છે, સ્વપ્ન અવસ્થામાં રજસનું પ્રાધાન્ય છે, સુષુપ્તિમાં તમોગુણ છે. આ રીતે આ ત્રણ નગરી એટલે કે ત્રણ ગુણો એટલે કે ત્રણ અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ ત્રિપુરાસુર કેવો છે? એવો સ્વતંત્ર છે કે ગમે ત્યારે ગમે તે નગરીમાં જતો રહે. તમે એક નગરી પર બાણ ચલાવો તો બીજામાં જતો રહે, બીજા પર ચલાવો તો ત્રીજામાં જતો રહે. અને એક જ રેખામાં આવે એ ક્યાં જવાનો છે? તમારો એક જ લાઈનમાં એક જ રેખામાં આવી જાય ત્યારે એ બાણની રેખામાં ગમે ત્યાં જાય તો બાણની રેખામાં જ છે. એટલે એવી ક્ષણો સુધી આપણે વાટ જોવી પડે કે આ ત્રણ નગરો એક જ રેખામાં આવે. આમ તો નહીતર પુરત્રય ક્રીડત્યસ્ય અહંકાર જે છે ને આ ત્રણેય પુરીમાં ક્રીડા કરનારો છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. અને અસુર જેવો જ કહેવાય. આપ ખરેખર તો રંજાડનાર જો કોઈ હોય તો અહંકાર જ છે. અહંકાર નું મમકાર એમાંથી રાગ મોટા મોટો અસુર એ જ છે. ત્રિપુરાસુર રાગ દ્વેષ અનેક અંતેથી આ રાગ દ્વેષ વગેરે અનેક બધા અસુરો આપણને પીડતા એની સારા છે. બધી અહંકાર સાત્વિક હોય તો હું સારો છે, પછી રજો ગુણ આવે, તમો ગુણ આવે ત્યારે આપણને જ રંજાડનારો બને છે. આપો જ અહંકાર અને જેનો નાશ કરવાની આવશ્યકતા થાય. અને ત્યારે એક તીર લગાવવો પડે. કયું તીર છે? અહમ બ્રહ્માસ્મિ. અહંકારને કયું તીર મારવાનું છે? એ તો બ્રહ્માસ્ત્ર. ભગવાન શિવજીનું પાશુપદાસ્ત્ર હોય, બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર હોય વગેરે, પણ આ બ્રહ્માસ્ત્ર કે પાશુપદાસ્ત્ર કયું છે? અહમ બ્રહ્માસ્મિ. એ તીર એને લગાવવાનું છે. એ ક્યારે લાગે? આ ત્રણે ત્રણ નગરીઓ જયારે એક જ રેખામાં હોય ત્યારે.
એટલે કે આ ત્રણે ત્રણ નગરીનું જે અધિષ્ઠાન છે એ તુર્ય કહેવાય છે. તો શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સાત્મા સ્વવિજ્ઞેય, એ શાંત સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, એને ચતુર્થ કહેવામાં આવે છે, જે આ ત્રણ અધિષ્ઠાન છે. આમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કેવા છે? પરસ્પરને વ્યાવૃત્ત કરનારા છે. જેમ એક જ અભિનેતા ભિખારી હોય, રાજા હોય, પ્રધાન હોય, પરસ્પર વ્યાવૃત્ત કરનાર છે. પરંતુ આ ત્રણેય વાસ્તવમાં એટલે ભિખારી તો રાજા ના હોય, રાજા તો ભિખારી ના હોય, જાગ્રત સ્વપ્ન ના હોય વગેરે, પરંતુ આ એકબીજાને ભલે વ્યાવૃત્ત કરતા હોય, એકબીજાને ભલે નિષ્બાધ કરતા હોય, પરંતુ એ ક્યારેય પણ પોતાના અધિષ્ઠાનનો, તુર્યનો, ચૈતન્યનો આત્મણવાદ ન કરી શકે. જાગર એટલે વિશ્વ, વિશ્વ પણ ખરેખર તો આત્મા પરનો અધ્યારોપ જ છે. અર્થાત આત્માએ સ્થૂળ શરીરનો જયારે વેશ પહેર્યો હોય ત્યારે એને વિશ્વ કહેવાય. એ આત્મા જયારે સૂક્ષ્મ શરીરનો વેશ પહેરે ત્યારે એને તૈજસ કહેવાય. એ જયારે કારણ શરીરનો વેશ પહેરે ત્યારે એને પ્રાજ્ઞ કહેવાય. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. કોણ? રાજા, ભિખારી, પ્રધાન છે કે કોણ છે? આમ ત્રણ જણા છે, વાસ્તવમાં એક જ છે. એટલે આમાંથી કોઈને જ્ઞાન થાય કે મારું સ્વરૂપ શું છે. પેલા ઉપાધિમાં અહમ ભાવને કારણે માણસ પોતાને વિશ્વ થાય જીવાત્મા માનતો હોય, એને જયારે જ્ઞાન થાય કે હું તો આનું અધિષ્ઠાન છું, તુર્ય છું. આ ત્રણે ત્રણ નગરનો બાદ થાય. જાગૃત એટલે વિશ્વનો, તૈજસનો, પ્રાજ્ઞનો. હું તો ત્રણે ત્રણ નગરીમાં ક્રીડા કરનાર છું, એ ત્રણે સ્વતંત્ર છું. તેથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિષુ નહીં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદાશિવ. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ તદ બ્રહ્માહમ વિજ્ઞાતમ જ્ઞાનમ. તો આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય પ્રકારના પ્રપંચને પ્રકાશિત કરનારું છું. તેભ્યો ભોક્તા ભોગ્યમ ચેત ભવેત. હા, તો ત્રિશુધામ સ્વેત ભોગ્યમ ભોક્તા ભોગસ્યેત ભવેત તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદા. ત્રણેય ધામમાં જે ભોગતા છે, ભોગ્ય છે, ભોગ છે, આ બધા જ વિલક્ષણ છું, સાક્ષી છું, ચિન્માત્ર છું, સદાશિવ. આ બ્રહ્માસ્ત્ર થયો. અર્થાત અભિમાનનો ત્યાગ. એને કારણે અહંકાર સાત્વિક, એ માટે અહંકાર સાત્વિક તો બનવો જોઈએ. આ તમોગુણી અહંકાર હોય તો થઈ ના શકે. એટલે તમસમાં રજસમાં રૂપાંતર કરીએ અને કર્મયોગ દ્વારા, ઈશ્વરની આરાધના દ્વારા અહંકારને સાત્વિક બનાવીએ, ત્યારે પછી જ્ઞાન દ્વારા આ ત્રણેય નજર, એટલે 1000 વર્ષ લાગે. આ ત્રણ નજરોને એક જ રેખામાં 1000 વર્ષ લાગે. અર્થાત આપણા અહંકારને જયારે સૂક્ષ્મ બનાવવામાં આવે, સાત્વિક બનાવવામાં આવે, એને શ્રવણ, શાસ્ત્રના શ્રવણના સંસ્કાર આપવામાં આવે, અહમ બ્રહ્માસ્મિ આ બધા મહાવાક્યોનું શ્રવણ કરવામાં આવ્યું હોય, અને પછી જયારે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ ત્રણેય શરીરમાં કે પછી અન્નમય, પ્રાણમય વગેરે પંચકોશમાં અહમ ભાવ છે એમાં મુક્ત થાય. અને ત્યાર પછી અહમ બ્રહ્મા વાક્યનું જે સ્ફુરણ થાય, એનાથી જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું. એટલે શિવજીને માત્ર એક અડધી જ ક્ષણ હતી, અડધી ક્ષણ માટે જ માત્ર આ બધી ત્રણ નગરીઓ એક રેખામાં આવે. ત્યાં સુધી બાણથી વિદ્વાન કહેવાનો વાદે છે કે જ્ઞાન જે થાય છે પણ જાણે કે અડધી ક્ષણમાં જ થતું હોય, સ્ફુરણ થાય ને. આપણને કોઈ વસ્તુનું સ્ફુરણ થતું હોય મનમાં, આપણે કશાનું મંથન કરી રહ્યા હોઈએ, કોઈક વાક્યનું, શ્લોકનું, કશાકનું કે કંઈ પણ મંથન કરી રહ્યા હોઈએ, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, અને એકદમ આપણું મન બરોબર તૈયાર થાય, એકદમ સ્ફુરણ થાય કે હા, તો કઈ વસ્તુ કોઈ કોરડું ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય, એકદમ ઉકલી જાય. એ ઉકલે ત્યારે જ્ઞાનનો પ્રકાશ હોય છે, તાત્કાલિક જ હોય છે. આ તે રીતે આપણા અંતઃકરણની અંદર પણ જયારે યોગ્ય અવસ્થા કે યોગ્ય જાતના સંસ્કારો, યોગ્ય જાતની જયારે પરિસ્થિતિ સર્જાય, કઈ પરિસ્થિતિ? જયારે સ્થૂળ સૂક્ષ્મ કારણ આ શરીર સાથે અંતર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. તેભ્યો વિલક્ષણ સાક્ષી, આ ત્રણેયથી વિલક્ષણ છે તો સાક્ષી છે. તો સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, કારણ શરીર પણ હું નથી, ચંદમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, આ કોઈ પણ હું નથી. તેનું કોણ છે?
હવે પ્રશ્ન જયારે અહમ બ્રહ્માસ્મી, ત્યારે ગુરુ જે વાક્ય કહેલું છે કહી રહ્યા એ જયારે છોડે ત્યારે મનની એ સ્થિતિમાં આ વાક્યનો અર્થ છોડે અને ત્યારે આ સાધકને જ્ઞાન થાય બ્રહ્મ છું. એક ક્ષણની અંદર જ આ ત્રણેય પૂર ભયને ભસ્મ થઈ ગયા. અર્થાત આ જ્ઞાન વૃત્તિથી અહંકાર ભયને ભસ્મ થઈ ગયો, નાશ થઈ ગયો. અર્થાત હવે રહેતો પણ એ વિચારો કામ ચલાવવા અહંકાર છે. બાકી એમાં હવે કોઈ જાતનું પેલા સાપમાંથી ઝેરની કોથળી કાઢી લઈએ તો ખાલી દેખાવનો સાપ રહે, ઝેર અહંકારમાંથી પણ આ ઝેર નીકળી જાય. આ રીતે આ જે કથા છે આપણને હવે એક આધ્યાત્મિક સંદેશ પણ આપી ગયા છે. આ જે ધનુષ બાણની વાત ઉપનિષદમાં કરવામાં આવી છે, ધનુર્ગૃહીત્વા ઔપનિષદમ મહાસ્ત્રમ શરમ હિપાસા નિષિદમ સંધયિત. મંડકોપનિષદ કે પ્રણવ ઓમકાર એક મોટું ધનુષ છે, મહાન અસ્ત્ર છે, જેનું ઉપનિષદમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઔપનિષદમ મહાસ્ત્રમ, ઉપનિષદોમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તો મહાન અસ્ત્ર છે પ્રણવ ઓમકાર. કહેતા નથી કહ્યું છે શરમ હિપાસા નિષિદમ સંધયિત. આ ધનુષ્ય કયું છે? પ્રણવો ધનુ સરોહ્યાત્મા. આ પ્રણવ ઓમકાર ધનુષ્ય છે, એનું બાણ ચડાવવાનું છે. કયું બાણ ચડાવવાનું છે? આપણું અંતઃકરણ રૂપી અહંકાર બાણ ચડાવવાનું છે. બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્યતે. એ બાણનું લક્ષ્ય કયું છે? બ્રહ્મ. તો કયું? શરમ નિષેતા, શરમ ઉપાસન નિષિતમ સંધયિત. આપણું અંતઃકરણ છે ને ઉપાસનાથી બરોબર આપણે જો બાણને આપણે લગાવતા પહેલા એને બરોબર ધારદાર બનાવીએ ને, બાણને પણ નેત્ર ઉઠવું હોય તો પછી એ જેને પાછું સર્વતન્મય હોય તો લક્ષ્ય એક ના થઈ જાય. લક્ષ્યને વિધે નહીં. એ લક્ષ્યને ક્યારે વિધે? બાણ જયારે ધારદાર હોય ત્યારે, તીક્ષ્ણ હોય ત્યારે. અને તે રીતે આપણા અંતઃકરણને પણ ઉપાસનાથી તીક્ષ્ણ બનાવવામાં આવ્યું હોય. શરમ ઉપાસા નિષિતમ. જે પથ્થર પર આમ પેલું ઘસવામાં જે આવે એ કેવું તીક્ષ્ણ બને, એવી રીતે આ ઉપાસનાથી આપણા અંતઃકરણને જે સૂક્ષ્મ બનાવ્યું, ધારદાર બનાવ્યું. આયમ્ય તદ્ભાવગતેન ચેતસા. ત્યાર પછી પોતાના ચિત્તને આ જગતના બધા જ પ્રકારના વિચારો નિવૃત્ત કરી દીધું. અર્થાત ચિત્ત માત્ર એક બ્રહ્મ ભાવથી જયારે પૂર્ણ થયું અને બીજા બધા પ્રકારની વૃત્તિઓ કે બધા પ્રકારની ભાવનાઓથી મુક્ત થયો. આયમ્ય જેવું ધનુષને આપણે ખેંચીએ ને તો ચિત્તને પણ એ અંતર્મુખ બનાવીને એને બ્રહ્મમાં જયારે એકાગ્ર કરવામાં આવે. આયમ્ય તદ્ભાગતે ચેતસા વિધિ તદેવાક્ષરમ લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિધિ. એ સૌમ્ય જે બ્રહ્મ લક્ષ્ય છે એનું તો વેધન કરે. તો આ પ્રકારે લક્ષ્ય વેદ એ ઉપનિષદમાં કહેવામાં આવ્યો. ભગવાનનો લક્ષ્ય વેદ કરી રહ્યા જાણે કે પોતાના ધનુષ પર બાણ ચડાવીને આ ત્રિપુરાસુરનો વધ કરે છે. એટલે આ જે અહંકાર અથવા સત્વરજસ તમસ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, આ બધા જે છે એમાં જે તુર્ય છે એને લીધે છે. અને ભગવાન સ્વતંત્ર છે એમ પણ કહેવામાં આવ્યું. એનો અર્થ એવો મથોડો કે ભાઈ હંમેશા આપણે કહીએ એ કરવા બંધાયેલા નથી, કરતા હોય છે બિચારા. ભગવાન આમ તો બહુ પરતંત્ર છે, અર્થાત પોતાના ભક્તોને પરતંત્ર હોય છે, છતાં ભક્તોને ઘણી વાર થતું હોય છે કે ભગવાન જો ને અમે આટલું કર્યું તો ભગવાન કઈ કરતો નથી. તો ભગવાન સ્વતંત્ર છે એનો અર્થ નહીં કે નિષ્ઠુર છે. તેથી ભલે સ્વતંત્ર છે, સ્વતંત્ર છે તો સર્વજ્ઞ પણ છે, માટે જાણે શું શું યોગ્ય છે, આવશ્યક છે. અને તેથી વસ્તુ આપણી અપેક્ષા પણ ન બને તો પણ કશો વિરોધ કરવાને બદલે આપણે માત્ર એને પ્રસાદ બુદ્ધિ સ્વીકારવા. ભગવાન સ્વતંત્ર છે અને તેથી એ જે કરે છે એ યોગ્ય છે. આપણે જે ઈચ્છીએ છીએ એના કરતા એ કરે યોગ્ય. આ પ્રકારની પ્રસાદ બુદ્ધિ સ્વીકારવું એ પણ આપણે સમજી શકાય. અચ્છા, ઉપેન્દ્રસ્ય ભક્તિમ તત્ફલમ જ દર્શયન. ભગવાનની ભક્તિ બતાવે છે. પછીનો જે શ્લોક છે ભક્તિનું મહાત્મ્ય કહેવામાં આવે છે. તો 19મા શ્લોકમાં હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો
यदेको नेतस्मिन् निजमुदहरन् नेत्रकमलम् गतो भक्त्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगताम् गतो भक्त्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा। तो विष्णु भगवानની શિવજી માટેની ભક્તિ છે એ ભક્તિનું મહાત્મ્ય ગાવામાં આવ્યું છે કે ભગવાનની ભક્તિ કેવી ઉત્કૃષ્ટ હોઈ શકે, એનું ફળમાં કેવું ઉત્કૃષ્ટ છે. આ કથા પણ બધી એક પછી એક સરસ કથાઓ કહી છે. દરેક દરેક શ્લોકમાં એક એક કથાનો કહેતા જાય છે, જોડે જોડે એમાંથી આપણને બોધ આપતા જાય છે. આ કથાઓમાંથી આ પ્રકારનો બોધ પ્રાપ્ત કરો, આખા શિવ પુરાણ વગેરે પુરાણોનું તાત્પર્ય પણ આવી ગયું ખરેખર. હરિ તે સાહસ્રમ કમલવૈમ આધાય પદયો ત્રિપુરહર આગળ આવે ત્રિપુરાસુની, એટલે ભગવાને ત્રિપુરહર તેને એમને સંબોધન કરે છે કે ત્રિપુરાસુનો વધ કરનારા ભગવાન હરિ ભગવાન નારાયણ તે પદયો આપના ચરણ કમલમાં સહસ્રમ કમલબલિમ આધાય. એક વાર ભગવાન નારાયણ કે ભગવાન હરિ જયારે શિવજીની પૂજા કરી રહ્યા હતા, તો ભગવાન શિવજી દરરોજે ભગવાન વિષ્ણુ દરરોજે શિવજીની પૂજા કરે, અર્ચના કરે. ભગવાન વિષ્ણુ છે એ શિવજીના મહાન ભક્ત છે. શિવજી પાછા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત છે. શિવ પુરાણમાં વિષ્ણુ હોય એ શિવજીના ભક્ત હોય, વિષ્ણુ પુરાણમાં શિવજી વિષ્ણુના ભક્ત. એટલે રામચરિત માનસમાં એટલે એ સંત મહાત્માઓ થઈ ગયા. આ પ્રકારના ભેદભાવ તો આપણી સંસ્કૃતિમાં નથી, છતાં પણ સામાન્ય લોકો ન સમજે એટલા માટે એ શિવજીને વિષ્ણુ હરિને હરને જુદા માને, અને પેલો કે આ ચડ્યા હતા ને પેલા એમ કરીને બીજાનો તિરસ્કાર પણ કરે. એટલે પેલા જેમ કાગભૂષણજીના આગળના ચરિત્રમાં કહ્યું ને કે કોઈક જન્મમાં કોઈક પૂર્વ જન્મમાં એમની અયોધ્યામાં જન્મ થયો અને શૂદ્રમાં જન્મ થયો, શૂદ્ર રૂપે શિવજીના ભક્ત, વિષ્ણુના નિંદક પાછા. એટલે આવું આવી જાતનું એટલે અજ્ઞાની કે અવિવેકી મનુષ્યમાં આ પ્રકારનું છીછરાપણું હોય છે. એટલે આપણા શાસ્ત્રોમાં તો શિવજી હંમેશા રામનું નામ લેતા હોય, રામજી હોય એ શિવજીની સ્થાપના કરતા હોય, એમ કરીને બંને વચ્ચેનો સમન્વય બતાવ્યો છે, પણ ઐક્યમાં બતાવ્યું છે. ખરેખર નામ પરથી પણ જણાય હર અને હરિ બંને નામ હૃ ધાતુમાંથી બનેલા છે, અર્થ એક જ થાય છે. હરત ઇતિ હરિ કે હરત ઇતિ હર એમ કહી શકાય. જે આપણા અજ્ઞાનને પાપને દુઃખને હરી લે નામ હરિ કે હર. એટલે તુલસીદાસ જેવા સંતોએ વિશેષ પ્રયત્ન કર્યો કે કેવી રીતે લોકોમાં આ બે વચ્ચે ભેદ ન હોય. એટલા માટે ભગવાન રામચંદ્રજી જયારે ત્યાં આગળ રામેશ્વરમાં સ્થાપના ગઈ યુદ્ધ પહેલા ભગવાન શિવજીની, ત્યારે ભગવાને ત્યારે કહ્યું કે જે લોકો આ શિવજીના નિંદક છે, મારા ભક્તો હોય પણ શિવજીના ભક્ત કે શિવજીનો આદર કરતા નથી, એનું મારો ભક્ત ગણતો જ નથી. એટલે શિવજી પોતે જ કહે છે કે મારી ભક્તનું ફળ શું છે? ભગવાન રામચંદ્રના ચરણમાં પ્રીતિ. રામજીના ભક્તોનું શિવજીમાં પ્રીતિ. આ રીતે બધાને સત્સંગને બતાવે. પણ આ પણ બધું સરસ વસ્તુ છે ને આપણી સંસ્કૃતિમાં. એક દેવતા બીજા દેવતાની પૂજા કરતા એ પણ સરસ છે ને. બાકી વિષ્ણુ ભગવાન એવો અભિમાન હોય કે હું તો વિષ્ણુ છું, તું છે કે નહીં? ભગવાન અભિમાન છું. જો અભિમાન ભગવાન કેવડાવવા લાયક જ નથી ને. અભિમાન ન હોવાના કારણે જે જરૂર પડે બધું કરે.
अखंडानंद महाराज क्या नहीं कि देखो अपने भक्त लोग जो कहते हैं भगवान को ऐसा करते हैं, भक्त कहे भगवान को भगवान आप चलो मछली का वेश पहन लो, मछली का वेश पहन लो, आप काठवा बन काठवा बनी गया, दुखर बनी गयो, जे वेश कहेले भगवान भक्त ने खुश करवा માટે એ જે કહે બધું એ કરે. આવો ભગવાન દુનિયામાં ક્યાંય જોયો નથી, આવો છે ભગવાન. એટલે અંદરથી આંતરિક પૂર્ણતા હોય ને કોઈ અભિમાન હોય ને એટલા માટે કશું કરવાની એને સંકોચ, આપણને સંકોચ થાય કે આવું માર ના થાય, આ મારું કામ છે, આવું નહીં કરું. ભગવાનનું કંઈ છે જે જોયું બધું એટલે દ્વાળી ધૂળ બધું કરી આપે, કારણ કે જગતનું તો રક્ષણ થાય. બાકી ચાલો પણ એટલે આવી રીતે આ કથામાં ભગવાન હરિ કે વિષ્ણુ છે એ દરરોજ જે કાશી વિશ્વનાથ કાશીમાં ભગવાન શિવજીની આરાધના કરે, પૂજા કરે. અર્ચના એ પૂજાનો એક અંગ છે. સહસ્રમ કમલ બલિમ આધાય પદયો, દરરોજ વિષ્ણુ શિવ સહસ્ર નામથી ભગવાનના ચરણમાં 1000 કમળની બલિ અર્થાત કમળનું અર્પણ કરે. પછી એવું કહે છે કે ભક્તિ પરીક્ષાર્થમ ત્વયા ગોપિતેન હીને સદી એકેન કમલેન યદા એકોને એકને ઉણપ આવી, એકોને એક ઉણપ આવી તો ભક્તિ પરીક્ષાર્થમ ત્વયા ગોપિતેન, આ ભગવાન વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવા માટે એવું કહેવાય છે કે ભગવાન શિવજી પોતે છુપાવેશમાં આવીને એક કમળ ત્યાંથી લઈ ગયા. શેના માટે? ભક્તિ પરીક્ષાર્થમ, પોતાના ભક્તની પરીક્ષા કરવા માટે. તો ભગવાન ભક્તની જાત જાતની પરીક્ષાઓ કરતા હોય છે. કાગ ભૂષુંડીજી પણ એવું કહે, એની ભક્તિની પરીક્ષા કરી ભગવાને. શું કર્યું? કાગ ભૂષુંડી કોઈ જમાનામાં એમનું પૂર્વ અવતારની અંદર ત્યાં છે કે ત્યાં મેરુ પર્વત પર ધુમ્મસ ઋષિ ત્યાં આગળ બેઠેલા છે અને બસ વટવૃક્ષ જે બેઠેલા છે. આ ધુમ્મસ ઋષિને જોઈને એટલો બધો પૂજ્ય ભાવ જન્મ્યો, તરત એમના ચરણમાં નમસ્કાર કર્યા અને પછી પોતાની વિનંતી કરી ગઈ. ધુમ્મસ ઋષિ પૂછે કે શાના માટે બ્રાહ્મણ તો આવે છે? ભગવાન મને સગુણ રૂપની ઉપાસનાનો ઉપદેશ કરો, મારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા છે. એટલે લોમસ ઋષિ તો બ્રહ્મનિષ્ઠ હતા, એ તો નિર્ગુણ બ્રહ્મનિષ્ઠા ધરાવનારા હતા. સગુણ બ્રહ્મની થોડીની વાત કરી, વળી પાછું નિર્ગુણની ઉપદેશ કરવા માંડ્યા. થોડી કથા ગઈ, પછી નિર્ગુણનો આ સાંભળે બરોબર, પછી કહે કે મહારાજ આ વાત બરોબર છે, પણ મને તો સગુણ બ્રહ્મનો ઉપદેશ કરો, મારે ભગવાનના દર્શન કરવા છે. કોઈ થોડીક કથા ગઈ, પછી સગુણનું ખંડન કર્યું, કોઈ નિર્ગુણનો ઉપદેશ આપવા માંડ્યા. એટલે હા મહર્ષિ જયારે કહે ત્યારે આપણે છોડી દઈએ ને આપણો પક્ષ, પણ આ તો પક્ષને વળગી જ રહ્યા, ભક્તિના પક્ષને હઠપૂર્વક વળગી જ રહ્યા. અને પછી પેલા ઋષિને કઈ પ્રશ્નો કરવા લાગ્યા, એમાં માના વસકા પાડવા લાગ્યા. ત્યાં સુધી કે લોમસ સુધી ગુસ્સે થઈ ગયા અને કહે છે મૂર્ખ, સમજતો નથી તો હું તને શું કહી રહ્યો, શ્રેષ્ઠ ઉપદેશ આપી રહ્યો છું. ભાઈ પાછા ઉપદેશ આપવા માંડ્યા, પરંતુ કોઈ રીતે આના મનનું સમાધાન થયું નહીં. અને ઋષિ ગુસ્સે થઈને છેવટે કહે છે કે હું તને ઉપદેશ આપું છું, તું તારા પક્ષને વળી રહ્યો છે, તું પક્ષી છું, મારા પર સંશય કરી રહ્યો છે. હું જે કહું છું એમાં સંશય કરનાર પક્ષી છું, મને કાગડો બની જાય. સાપ આપી ગયો તું કાગ બોલે, ભલે ને મને સાપ વાંધો નહીં, ચાલો હું તો ભગવાનના એમના ચરણ નમસ્કાર ઉડી ગયો ત્યાંથી. ત્યારે પછી લોમસ ઋષિ તો મેં આ શું કર્યું, મેં હું કેમ કર્યું? એને બિચારાને સગુણ ભગવાન, એમને ભગવાનના દર્શન કરવા છે તો એક ઉપદેશ કરવાના બદલે હું કેમ મેં સાંભળે નિર્ગુણ તત્વનો ઉપદેશ કર્યા જ કર્યો, આવું કેમ કર્યું? મેં પશ્ચાતાપ થયો અને પાછો બોલાવ્યો. અને પછી એને સગુણ બ્રહ્મની ઉપાસના વગેરે કર્યું અને ખૂબ ખૂબ બધા આશીર્વાદ આપ્યા, શ્રેષ્ઠ આશીર્વાદ આપ્યા. એટલે કાગ ભૂષણ આવું કેમ થયું? જો આ ભગવાનની પ્રેરણા, ભગવાને લોમસ ઋષિની મતિ જરા ફેરવી નાખી. એટલા જ માટે એ નિર્ગુણના પક્ષને વળગી રહ્યા, જોવા માટે કે આ સગુણના પક્ષને, ભક્તિ પક્ષને વળગી રહે છે કે તો વળગી જ રહ્યા. એટલે ભલે પેલા લોમસ ઋષિએ શાપ આપ્યો, એમને પછી મહાન આશીર્વાદ આપ્યા. આ વિઘ્ન એટલે કસોટી,
ટૂંકમાં એવું લાગે છે કે ભગવાન ભક્તની કસોટી કરતા હોય છે. આપણે એક વસ્તુ છે, શું કામ કસોટી કરવી છે? બસ કદાચ કસોટી છે ને માટે થાય આપણને વધારે બળવાન બનાવવા પડે, વધારે મજબૂત બનાવવા માટે, આપણા પક્ષને વધારે મજબૂત બનાવવા માટે કસોટી થાય. એટલે કહ્યું કે ભક્તિ પરીક્ષાર્થમ, ભગવાન વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવા માટે, કસોટી કરવા માટે ભગવાન શિવજીએ એક કમળ લઈ લીધું. એટલે એકોને તસ્મિન, આ પ્રકારે એક જરા ઓછું થયું. 999 નામ છે ભગવાનની અર્ચના થઈ ગઈ, એક નામ બાકી રહી ગયું. જ્ઞ ભંગોમાં ભૂતિ તત્પૂર્ણાર્થમ, એક કમળ ફૂટ્યું તો આપણે તો શું કરી દઈએ, કમળ ને બીજું ફૂલ ચડાવી દઈએ. એમાં શું, એક કમળ ફૂટે તો હોય કઈ વાંધો નહીં, ભૂલ થઈ ગયા છે મારે, કદાચ ઓછું આવી ગયું હશે ને. પેલો આપણે તો એમ કમળ આપણે લેવા જવાનું નથી ને, માળી પાસે જ મંગાવતા હોઈએ ને, એટલે માળી આવો છે ને તેવો છે એમ કરી કરીને આપણે કોઈને દોષ આપીએ અને પછી એક બીજું ફૂલ ચડાવી દઈએ. નહીં તો કદાચ ઉઠીને આપણે પોતે બહાર એક કમળ છૂટ લાવીને પછી ચડાવી દઈએ. પણ નહીં, ઉઠાય તો નહીં, એ તો આસન ભંગ થયો. કમળ તો બીજું ફૂલ પર ચડાવવા નહીં તો નિયમ ભંગ થયો. તો કઈ ચોખા ચડાવી દઈએ કમળને બદલે, તો એવું પણ નહીં. કમળ કમળ જ ચડાવવું છે. એટલે નિયમ ભંગો માં ભૂતિ તત્પૂર્ણાર્થમ. તો વિષ્ણુ ભગવાને વિચાર્યું કે નહીં, મારે નિયમનો ભંગ ના થવો જોઈએ, માટે આજે એક કમળ ખૂટ્યું એને પૂરવા માટે. બીજમ ઉદાહરણ નેત્ર કમલમ સ્વનેત્રોત્પાદન રૂપમ ભજનમ. તો પોતે નિજમ આત્મીયમ નેત્ર કમલ ઉદાહરણ ઉત્પાદવાન. એમણે પોતાના જમણા હાથથી પોતાનું જમણું નેત્ર છે એ નેત્ર કમળ ઉખાડીને ભગવાનના ચરણમાં ધરી દીધું. એવું સ્વનેત્રોત્પાદન રૂપમ ભજનમ. તો આ પ્રકારનું ભજન ક્યાં સુધી ભજન થયું? પોતાના નેત્રને ઉખાડીને ભગવાનના ચરણ મૂકવા સુધીનું ભજન જયારે થયું. અતો અસૌ ભક્તિ ઉદ્રેક, આ ભક્તિનો ઉદ્રેક. તો અસૌ ભક્તિ ઉદ્રેક ભક્તે સેવાયા અત્યંત પ્રકર્ષ. બસ ભગવાન કસોટી પસાર થયા, શિવજી કસોટી કરી, ભગવાન વિષ્ણુ એમાં પસાર થયા, પાસ થઈ ગયા, સર્ટિફિકેટ મળી ગયું, ભગવાન ખુશ થઈ ગયા. એ શું થયું? ખુશ થાય એટલે ભગવાન કહે કે એમને શિરપાવ આપવાના જ છે. અહીંયા બહુ સરસ રીતે કહ્યું, ભગવાન એમને સુદર્શન ચક્ર ભેટ આપે. તો આ સ્તોત્રકારનું વર્ણન કેવી રીતે કરે છે? ભક્તિઉદ્રેક અસૌ ભક્તિઉદ્રેક ચક્રવોષા પરિણતિમ ગત. આ ભક્તિનો ઉદ્રેક અર્થાત આ જે અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિ છે, એ ઉત્કૃષ્ટ ભક્તિ જે છે એ ચક્રના રૂપમાં પરિણમી. ભક્તિના કારણે ભગવાને સુદર્શન ચક્ર આપ્યું. એટલે સ્તોત્રકાર કહે છે કે ભક્તિ છે એ જ વાસ્તવમાં ચક્રના રૂપમાં પરિણમી. અર્થાત ભગવાન એટલે કે ટૂંકમાં ભગવાન નારાયણ પાસે સુદર્શન ચક્ર છે એ શિવજી પાસેથી આવેલું છે. અને શું કરે છે? ત્રયાણામ રક્ષાએ વિપુર હરજાગરતી જગતામ. આ ચક્ર જે છે ત્રયાણામ રક્ષાએ, ત્રયાણામ જગતામ રક્ષાએ જાગૃતિ. આ સુદર્શન ચક્ર છે એ સતત જાગ્રત છે. તો ભગવાન વિષ્ણુ છે એમનું કાર્ય છે જગતનું રક્ષણ કરવાનું. અને આ જે અંતરિક્ષ છે ભગવાનનું ક્ષેત્ર છે, એટલે તેથી હંમેશા જરૂર ભગવાન અંતરિક્ષની અંદર સતત ચક્ર લગાવતા હશે જગતનું રક્ષણ કરવા માટે. અથવા તો ભગવાન ચક્ર જે છે એ સતત ત્રણેય લોકનું રક્ષણ કરવા માટે સતત જાગ્રત હોય. ભલે દુનિયાના લોકો ઊંઘી ગયા હોય, પરંતુ આ જગતનું રક્ષણ કરવા માટે ભગવાનનું સુદર્શન ચક્ર સદા જાગ્રત છે. આ પ્રકારે આ ભગવાનનું અચિંત્ય મહાત્મ્યની વાત કરવામાં આવે, ભગવાનની અચિંત્ય કૃપાની વાત કરવામાં આવે, અને ભક્તિના ઉત્કર્ષની વાત કરવામાં આવે. આમાં ઘણી બધી વસ્તુ કહેવામાં આવે. એક તો એ કહેવામાં આવ્યું કે ભગવાન ભજન કરતા હતા ત્યારે એમના માર્ગમાં એવી કસોટી થઈ. અને કસોટી કઈ રીતે થઈ? માર્ગમાં વિઘ્ન આવ્યું, વિઘ્ન રૂપે કસોટી થઈ. જાત જાતની કસોટી થતી હોય.
કસોટી કરવાના બે પ્રકાર છે. ક્યાં તો આપણા મનમાં આપણામાં જે પ્રલોભન વૃત્તિ છે ને એને ઉત્તેજિત કરીને અનેક પ્રલોભનો આપણી સામે ધરવામાં આવે, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત, એક પ્રકારની કસોટી છે. લોકો શાસ્ત્રમાં કહ્યું છે અને કહેવામાં આવ્યું છે બધે કે સાધકોના માર્ગમાં ઘણી સિદ્ધિઓ પણ આવતી હોય. ઘણા કહેતા સ્વામી જેવું એવું થાય છે ને મને મનમાં વિચાર આવે ને થઈ જાય, ઈચ્છા થઈ ને પૂરી થઈ જાય. એટલે પેલી ક્ષીરસાગરમાંથી કામધેનુ નીકળે ને, કામધેનુ એટલે કઈ ધેનુ? જે આપણી કામના પૂરી કરનાર. કે વિકલ્પ વૃક્ષ, કેવું વૃક્ષ? આપણા સંકલ્પને પૂરા કરનાર. તો ક્યારેક મન પણ આપણું પેલું કલ્પ વૃક્ષ જેવું બની જાય. મનમાં જે સંકલ્પ થાય પૂરો થઈ જાય. એ ચેતવું, કારણ કે જે સંકલ્પ પૂરા થાય છે ખબર નહીં ક્યારે ભૂતકાળ કોઈ સંસ્કારને કારણે કોઈ આડો સંકલ્પ થઈ ગયો આપણા, એ પૂરો થઈ જાય. એટલે ઘણી વાર સાપ અપાઈ જાય આપણા, જો ગુસ્સે આવી ગયા, ગુસ્સામાં આવી ગયા અને સાપ અપાઈ જાય, એ પણ થઈ જાય. કોઈ નુકસાન થાય, આપણું નુકસાન થાય. અથવા તો ધારો તો કોઈ સારી વસ્તુ મળે તોય ખબર નથી આપણને, એ વસ્તુ છેવડે આવીને બહુ જરૂર બનતી હોય છે. ઈચ્છા પૂરી કરીને શું કરવાનું છે? મને લોકોને બહુ ખુશ થાય, મારી બધી ભગવાન મારું બધું ધ્યાન રાખનાર, સારું છે, બધી મારી ઈચ્છા પૂરી કરે છે. આમાં થાય શું કે ઈચ્છા કર્યા જ કરીએ પછી, કારણ કે આપણે ભગવાનની કૃપા શામાં જોઈએ? આપણે ઈચ્છા પૂરી કરવામાં જ જોઈએ. અને ઈચ્છા ભગવાન પૂરી કરે છે એટલે ઈચ્છા કરવામાં કોઈ ખોટું આપણે લાગે જ નહીં. એટલે ઈચ્છાઓ કર્યા જ કરીએ આપણે. ઈચ્છા બે પ્રકારની હોય છે. એક તો આપણી બધી વ્યવહારિક ઈચ્છાઓ હોય, ભૌતિક ઈચ્છાઓ હોય. બીજી ઈચ્છાઓ આધ્યાત્મિક ઈચ્છાઓ હોય. એ ઈચ્છાઓ બરાબર છે. ભગવાન મને ભક્તિ આપ, ભગવાન મારી શ્રદ્ધામાં વૃદ્ધિ કર, ભગવાન મને શ્રદ્ધા ભક્તિ આપ, બરોબર છે. આવી ઈચ્છાઓ તો બરોબર છે. પછી હવે હમણાં ફલાણું મળી જાય તો કેવું સરસ, પેલું આમ થાય તો કેવું સરસ, પેલું આવે તો કેવું સરસ, પેલું આમ થાય તો કેવું સરસ થશે. પરંતુ પછી આપણો સ્વભાવ થઈ જશે, જરૂર પડે ઈચ્છા કરીએ અને ભગવાન પૂરી કર્યા કરે, પછી ત્યાં આપણે અટકી જઈએ. પછી આ તો નાની નાની સિદ્ધિઓ પણ ઘણી મોટી સિદ્ધિઓ પણ જીવનમાં પ્રાપ્ત થતી હોય. જેમ કે નચિકેતાને પણ યમરાજે અનેક બધા પ્રલોભનો આપ્યા, આવતા હોય છે. તેથી પ્રલોભનો આવે, પરંતુ એમાંથી આપણે એક કસોટીઓ, આ એક પ્રકારની કસોટી કે માનો પ્રલોભનો આવે, સિદ્ધિઓ આવે, આપણે એનાથી ફંટાઈ જઈએ છીએ કે નહીં જોવા માટે. ભગવાન જયારે જોવા માંગતો કે મારે માટે પ્રેમ છે કે પેલી વસ્તુ મળે પ્રેમ છે, મારો પ્રેમ કેટલો છે, દરેકની કિંમત કેટલી છે. ગમે એટલો સારો અધિકારી હોય, પ્રામાણિક અધિકારી હોય, પણ દરેકની કઈ મર્યાદા હોય છે. એટલે તમે ક્યારે ચડી જશે? 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, 50 લાખ રૂપિયા, 2 લાખ, 5, ક્યારેક તો પછી પીગળવાનો જ છે. પીગળે છે કે નહીં? આ તો ભગવાન નરનારાયણ પ્રશાંત હોય તો પીગળે નહીં. ગમે તે ભલી આવે સામે સિદ્ધિઓ, ગમે એવો આકર્ષણ પીગળે છે. કેમ ના પીગળે? એ તો પૂર્ણતામાં પ્રતિષ્ઠિત. એવું ન હોઈએ ત્યારે કોઈ ક્યારેક તો પીગળી જાય. ત્યાં સુધી એ કસોટી કરે કે ક્યાં સુધી પીગળે છે. ભગવાન જોવા માંગે છે કે હું મહત્વનું છું કે બીજી વસ્તુઓ મહત્વની છે. ભગવાન ઈચ્છે કે ભાઈ એમના જોડે મારા સિવાય બે કોઈ મહત્વ હોવું જ ના જોઈએ. એ થોડા પેલા શું કહેવાય એને, થોડા દ્વેષીલા તો ના કહેવાય, પણ છતાં હદ કરનારા છે. પોઝેસિવ, આપણે અહીંયા આપણા રોજના સમજ પોઝેસિવ એટલે શું? પકડી રાખવા, પકડવા કે છટકવા જ ના દેવા. કોની સાથે વાત કરી, કોનો ફોન આવ્યો, શું થયું, કેમ મોડા આવ્યા, કોને કાગળ લખો છો, શું કરો છો, શું વિચારો છો? હવે શંકાશીલ બની જાય કે આ તો ક્યાંક અમનું ધ્યાન બીજે ક્યાંક લાગે છે. પેલા ને પેલા, પેલી ને પેલા ગમે તો પણ ટૂંકમાં આવું બધું આ પોઝેસિવનેસ છે બધી આવે, પકડી રાખવાનો આપણી પોતાની અસલામતી નથી આવે. ક્યાંક છટકી જશે, ક્યાંક થઈ જશે, મારું શું થશે વગેરે. તો આવું ભગવાન થોડા પોઝેસિવ લાગે, જુદી રીતે પોઝેસિવ છે. એટલે પોઝેસિવ પણ શું કરે? બીજા છટકવા જ ના દે. ભગવાન પણ જુએ છે કે આ હજી મારો પૂરો થયો છે કે હજી બીજાનો છે. એટલા માટે માર્ગમાં આવી બધી સિદ્ધિઓ મૂકે. આપણે જરા ચડી જઈએ, ક્યારેક ચડી જઈએ, ભગવાન કે સારું લે, ત્યારે એનું પૂરું કરતા રહે. તારી વાસના પૂરી કર, તારી ઈચ્છા પૂરી, પછી આવજો.
પેલો રાજા તો હોલ અંદર બેઠેલો છે ને બગીચાની અંદર, એના મહેલની અંદર મોટો બગીચો છે, અને લોકોને કહ્યું લાવો જે આવો હોય આવો મારી પાસે માંગણી કરો. લોકો બગીચામાં પ્રવેશ કરે, અનેક પ્રકારના આકર્ષણો જોયા. ચાલો આપણે આ પૂરું કરીએ, આ સરસ ભોજન પેલા કરી લઈએ, આ સરસ રમત જરા રમી લઈએ, આ જરા રાઈડ જરા લઈ લઈએ, આ કરતા કામ કરીને કરતા આ જરા સિનેમા જોઈ લઈએ, આ જરા વિડીયો જોઈ લઈએ. દિવસ પૂરો થઈ ગયો. તો એક પ્રકારની એની અડચણ કેવી છે? આવી જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થાય જે આપણું અંદર પ્રલોભન છે ને ઉત્તેજિત કરનારું હોય, અને બીજા વ્યવસ્થિત વિઘ્નો આવે, એટલે અનેક પ્રકારની અડચણો આવે. જેમ આ વિષ્ણુ ભગવાનને આવી અડચણ આવે, માર્ગની અંદર પણ ઘણા અવરોધો આવે, અને આપણે એમ લાગે કે આ તો કંઈ આગળ થતું જ નથી, અને આપણે વારંવાર પડતા જઈએ છીએ, આપણા મૂલ્યો વારંવાર આપણે સ્ખલન થતું જાય છે. શું થાય છે? વાર વિઘ્નો આવે. એટલે આ કથા દ્વારા પણ કહેવામાં આવ્યું કે માર્ગમાં વિઘ્નો આવે તો ડરવું નહીં. વિઘ્ન આવે શું છે? સિગ્નલ છે. સિગ્નલ એટલે એક સંદેશ છે કોનો? ભગવાનનો, કે ભગવાન ધ્યાન રાખી રહ્યો છે. એ તો વિઘ્નો શું કામ આપે ભાઈ? વિઘ્નો આપે શું કામ? કોને વિઘ્નો આપે? વિઘ્ન આપવાનો અધિકારી તો પ્રાપ્ત તો જ ભગવાન આપે ને. ભગવાને શું બહુ કરવાનું કામ છે ને. પેલા કે ભાઈ પરીક્ષાઓ નપાસ કોણ થાય? જે બેઠો હોય તે જ નપાસ થાય ને. અથવા અઘરા પ્રશ્નો કોને ઉકેલવા પડે? જે પરીક્ષા આપતો હોય ને. પછી કોણ આપે? જેનું ફોર્મ મળ્યું તે જ પરીક્ષા આપી શકે ને. ફોર્મ મળ્યું તો જ પરીક્ષા આપી શકે, તો અઘરા પ્રશ્નો આવે ને. ફોર્મ જ સ્કૂલમાં જતો જ ના હોય તો જઈને પણ કઈ વાયું ના, ફોર્મ જ ના આવે, પરીક્ષામાં બેઠો જ ના હોય, તો એને તો કઈ એવો પ્રશ્ન આવવાના જ નથી. એટલે આપણા માર્ગમાં વિઘ્નો આવે તો એ સમજવું કે આ ભગવાન આપણે કઈક અધિકારીઓ પ્રાપ્ત કરતો ભગવાન વિઘ્નો આપવાની તસ્દી લે છે. ભગવાન વિઘ્નો આપવા જેટલું આપણું ધ્યાન રાખી રહ્યા છે એવું ખરું ને. એ જ ભગવાન જાણે કહી રહ્યો છે કે હું જોઈ રહ્યો છું, તને કઈ સાથે છું. જે પેલી કથા આગળ કહે ને, બોલો ભક્ત એકવાર ભગવાનને પ્રશ્ન કરે, અને સ્વપ્નમાં ભગવાન આવ્યા અને ભક્તને પ્રશ્ન કરે, ભગવાન આપ આવું કેવું કર્યું? આપણે વચન આપ્યું હતું કે જયારે મુશ્કેલી આવશે ત્યારે આપ મારી સાથે હશો. હું જોઉં છું કે આ દરિયા પર જે રેતી છે એમાં બે પગલાની જોડ છે, એક મારું પગલું અને એક આપનું પગલું. તો જયારે ખરી મુશ્કેલી આવે ત્યારે તો એક જ પગલાની જોડ દેખાય છે. ત્યારે ભગવાન ક્યાં જતા? ભગવાન મેં તને ઉચકી લીધો હતો. આવી જાતનો વિશ્વાસ આ ન હોય તો પછી આપણે આમાં શ્રદ્ધાની બહુ જરૂર છે. આપણામાં સાથે ઈશ્વર પર શ્રદ્ધા, કે ભગવાન ક્યારે પણ પોતાના ભક્તો છેવટે તો પેલી માં પેલું બાળક ચાલતું હોય તો પેલા આમ દૂરથી બોલાવે ને, પેલું આમ ટપ 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 જતું હોય ને, પછી ક્યાં સુધી આમ પડે ત્યાં સુધી રોકી પછી લઈ લે. એકાદ પડે આખરે ખરું, પણ જુઓ કે એને વાગવાનું નથી ત્યાં સુધી. પછી એકદમ તો એને પડવાના ને, એકદમ તો વાગવાના જ. હવીની શ્રદ્ધા બાળકના મનમાં હશે ત્યારે એવું કરતું હશે, ત્યારે ચાલવાની તૈયારી કરતો હશે. એવી શ્રદ્ધા એનામાં હશે. તેમ ભક્તને ભગવાનમાં શ્રદ્ધા હશે કે ભગવાન વિઘ્નો આપે તો ચાલો એનો અર્થ એ થયો કે કઈ કે તમારું ધ્યાન રાખી રહ્યો છે, હું કંઈક આગળ ઉન્નતિ કરી રહ્યો છું. એટલે વિઘ્નોમાં પણ ભગવાનને યાદ કરવાનો, આપણે ભગવાનની શરણાગતિ લેવાની હોય. આ રીતે એક તો વિષ્ણુ ભગવાનના માર્ગમાં, એમની ભજનમાં, ભક્તિમાં વિઘ્ન આવ્યું. આ એક વસ્તુ કહેવામાં આવી. તે રીતે ભક્તના માર્ગમાં વિઘ્ન આવતા હોય. ક્યારે આવતા હોય? સંપૂર્ણ રીતે સમર્પિત છે, ભગવાન શિવજીને સંપૂર્ણ સમર્પિત છે ત્યારે વિઘ્ન આવે છે. એમને ખબર પણ નથી. આવીને લઈ ગયા પોતાની પૂજામાં કેટલા કલાકાર હશે, એમ કેટલું તાદાત્મ્ય હશે, એમને ખબર પણ ના પડે. અને એમ કરતા કરતા વિઘ્ન શાના માટે આવે? આપણને બળવાન બનાવવા માટે જ આવે. જીવનમાં બધી કસોટી આવતી હોય છે, વિઘ્નો આવતા હોય છે, પીડાઓ આવતી હોય છે, પણ જો આધ્યાત્મિક રીતે આપણે જોઈએ તો, માત્ર વ્યવહારિક જોઈએ તો ના કહેવાય, પરંતુ આધ્યાત્મિક સાધક આપણા હોઈએ તો. આમ તો દુનિયામાં બધાને બહુ પીડા આવતી હોય છે, બધી કઈ ભગવાન આપણને પણ મોટે ભાગે એવું ખરું છે. આપણે ભક્ત હોઈએ ખાસ કરીને ભગવાન, અને પીડાઓ આવતી હોય. ભગવાન પણ જયારે ખાઈ પીને પાછળ પડે એવું લાગે ઘણી વાર, તો પણ જે ભક્ત છે એની શ્રદ્ધા ગુમાવતો નથી.
કાંઈ નહીં, આ ભગવાન મને મારી કસોટી કરી રહ્યો છે, મને વધારે મજબૂત બનાવવા માટે, મારી શ્રદ્ધાને વધારે દ્રઢ બનાવવા માટે, મારા ભક્તિભાવને વધારે દ્રઢ બનાવવા માટે. એ જુએ છે કે મારો ભક્ત એની શ્રદ્ધા ડગી જાય કે નહીં. ઈચ્છાઓ પૂરી આપણી વિરુદ્ધ વસ્તુ બનતી હોય, અનેક પ્રકારના પ્રતિકૂળતાઓ જન્મ્યા કરતી હોય, તો ભલભલા લોકોની શ્રદ્ધા ડગી જ જવાની છે. તો ભગવાન જો કઈ શ્રદ્ધા ડગે જ નથી ડગતી તો જરૂર તો આ ભક્તિનો ઉદ્રેક, આ ભક્તિને વધારે વધારે વાસ્તવમાં ઉત્કૃષ્ટ બનાવવા માટે, ભક્તિમાં ઉત્કર્ષ કરવા માટે, ભક્તિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરવા માટે ભગવાન પણ તત્પર હોય છે. આપણા અહીંયાના પરીક્ષકો કેવા હોય છે? નપાસ કરાવવાની ઈચ્છા કરાવવાના હોય છે. આપણા પરીક્ષકો હોય છે ને, આપણે એમાં હંમેશા એક યુદ્ધ જ ચાલતું હોય, વિદ્યાર્થીઓ અને પરીક્ષકો હોય. એ પરીક્ષક વિદ્યાર્થીની પરીક્ષા કરવા કરતા એને કેમ ગુચાવવો અને કેવી રીતે એને એવી રીતે નપાસ કેમ કરવો, એવી ઘણી વાર વૃત્તિ હોય છે. બધાની ઘણા પરીક્ષકોની હોય છે. એટલે અઘરા જયારે સવાલ આવે ત્યારે ઘણી વાર એવી રીતની વૃત્તિ હોય છે અંદર. તો ભગવાન એવું નથી. ભગવાન જયારે અઘરા સવાલ આપે પરીક્ષામાં, પેપરમાં, ત્યારે એ વાસ્તવમાં માત્ર આપણી શ્રદ્ધામાં વૃદ્ધિ કરવા માટે જ કરતા હોય છે. એ પણ શ્રદ્ધાનો સવાલ છે. અને તેથી આપણા માર્ગની અંદર વિઘ્નો આવે, સંકટો આવે. ઘણા લોકો જરા ઓછા નસીબદાર હોય છે, ઘણા લોકો, અને તેથી એમને વધારે વસ્તુ થતી હોય છે. ચાલો જે હશે પ્રારબ્ધ હશે, પણ ઈશ્વરની કસોટી કરવાની આ બધી રીતો હશે. પણ આ બધી કસોટી દરમિયાન પણ જો આપણી શ્રદ્ધા ન ડગે તો શ્રદ્ધા વધારે વધારે પછી છેવટામાં દેખાય જ ખરું. જેવી રીતે છેવટે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર મળ્યું તેવી રીતે આપણે અંતમાં ખબર પડે ખરી કે ભગવાને જે કર્યું એ બરોબર કર્યું, અથવા તો એનું કંઈક પરિણામ આવ્યું જે પછી ખબર પડે કે આ વસ્તુની અંદર પણ કોઈક એટલે ગુપ્ત રીતે ભગવાનનો અનુગ્રહ હતો. પ્રકટ રીતે એમ લાગે કે ભગવાન અનેક પ્રકારના વિઘ્નો આપી રહ્યા છે, પણ અપ્રકટ રીતે ભગવાનનો અનુગ્રહ હોય. આપણે શ્રદ્ધાનો વિષય છે. ભગવાન તો પૂરેપૂરો ભગવાન છે એમાં અશ્રદ્ધા નથી. શ્રદ્ધા આપણી કસોટી ક્યાં છે? ભગવાન કૃપાળો છે એ વસ્તુ અત્યંત શ્રદ્ધાની છે. ખાસ કરીને જીવનમાં અનેક બધી અડચણો આવતી હોય, મુશ્કેલી આવતી હોય, પીડાઓ આવતી હોય, અને આધ્યાત્મિક સાધનાની અંદર પણ વારંવાર આપણા પોતાના રાગદ્વેષ આવી જતા હોય, આપણા મનને પીડતા હોય, ઘણી વાર વાસનાઓ છે, જૂના સંસ્કારો જાગૃત થઈ જતા, જાત જાતની પીડાઓ આવતી હોય. ક્યારેક શરીર સાથ ના આપતું હોય, ક્યારેક મન સાથ ના આપતું હોય, આવું થતું હોય. અત્યારે એમ લાગે કે આપણે આપણી જાતને દોષ આપીએ કે પછી કોઈને દોષ આપીએ, પણ સાધક કોઈ પ્રકારનો દોષ આપ્યા વગર પોતાનું જે સાધના છે એની અંદર બરોબર ચાલુ જ રહે શ્રદ્ધાપૂર્વક, કે કઈ વાંધો નહીં. કદાચ ચડતી પડતી આવે એનો અર્થ નહીં કે ભગવાને મને તરછોડ્યો છે કે મારો તિરસ્કાર કર્યો છે. એ તો કોઈ મારી સાથે છે જ ખરો. તેથી એ બરોબર નિરીક્ષણ કરી જ રહ્યો છે. માટે એ જોવા માંગે છે આપણે જલ્દી જલ્દી નિરાશ થઈ જઈએ છીએ, છોડી દઈએ છીએ કે પછી વળગી રહીએ છીએ. એટલે વિષ્ણુ ભગવાન વળગી જ રહ્યા ત્યાં સુધી કે ઘણી વાર એનો અર્થ એવો પણ થયો કે ભગવાન કોઈનું કોઈ પ્રકારના ત્યાગની અપેક્ષા રાખતો હોય છે. આમ તો કહેશે કે કઈ કઈ પકડીએ નથી. છેવટે આપણે મુશ્કેલી છે નહીં લાગે છે કશીક આસક્તિને કારણે. કશીક વસ્તુ આપણે ઈચ્છીએ છીએ થવી જોઈએ, નથી થતી. આપણે ઈચ્છે કે ના થવું જોઈએ, થાય છે. કદી હું પકડી રાખવા માંગુ છું અને ભગવાન આ છોડાવવા માંગે છે. આ જ વસ્તુ નહીં હોય. હું પકડી રાખવા માંગુ છું, ભગવાન છોડાવવા માંગે છે. પણ આ રીતે ભક્તિની એવો એકેય ભક્ત દુનિયામાં થયો નથી જેની મહાન કસોટી ના થઈ. અનેક પ્રકારના કષ્ટોમાંથી પસાર ન થયો. ભલું થયું ભાંગી જંજાળ કરનારો એક જ ભક્ત હશે કદાચ. આવી આટલી મોટી કસોટી અંદર પણ એવું કહેવાની એમનામાં હિંમત નથી. બધું કહેવાની શ્રદ્ધા છે. ભગવાનની કૃપામાં એમને અપાર શ્રદ્ધા છે કે જે થાય એમાં ભગવાન ભલું જ કરે, એમને કશું પૂરું કરતો નથી વગેરે. આ પ્રકારે આ ભક્તની ભક્તિભાવની, ભક્તની શ્રદ્ધાની કસોટીમાં બતાવવામાં આવી અનેક વિઘ્નો દ્વારા. પછી આવતી વખતે આપણે થોડુંક આગળ જોઈશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।